નમસ્કાર ગુજરાત। આજે 18 જૂન અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી છે સામે આવી છે। અરબ સાગરના દરિયામાંથી ભારે પવનો ફૂંકાઈ અને ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચ્યા છે, જ્યારે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાની છે। તેને કારણે હવામાનના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્ય ભારત અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં થશે। ગુજરાતમાં આજે વહેલી સવારથી બપોર સુધીના હવામાન સમાચાર મળ્યા, તેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી રહ્યો છે। તેમાં જોવા જઈએ તો મિત્રો અત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જાફરાબાદ, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, જામનગરથી લઈ અને પોરબંદર અને ખાસ કરી ઓખા, દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। 2 કલાક પછી ગુજરાતના વાતાવરણ પલટાશે। વહેલી સવારના 10 વાગ્યા પછી જે છે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થશે અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની આપણને સૌથી મોટી અને સ્પષ્ટ માહિતી આપી દીધી છે। બંગાળની ખાડીની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અરબ સાગરના દરિયાની અંદર વિવિધ લો પ્રેશર સિસ્ટમો જોવા મળી, પરંતુ આજે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેના કારણે જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, આ સિસ્ટમ ગણતરીની કલાકોની અંદર જ દક્ષિણ પૂર્વ ભારત તરફથી મધ્ય પૂર્વ ભારત તરફ પહોંચી અને ત્યાંથી ગુજરાત નજીક પહોંચી અને ગુજરાતમાં ચોમાસું છે નબળું પાડ્યું। પરંતુ હવે તમને ખ્યાલ છે કે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર નબળું શેના કારણે પડ્યું છે? હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે? શું આગાહી અત્યારના હાલના સમયે કરવામાં આવી છે? અને ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર આવનારા 24 કલાક ભારેથી અતિભારે દર્શાવવાના છે તે માટેની આજની આ માહિતી તમે અમારી આ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ લેજો। જો મિત્રો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવા દરેક હવામાન સમાચાર તમને સમયસર અને વહેલી સવારે મળતા રહે। આજે તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાત સાથે સાથે ભારત દેશના 13 થી 17 એવા રાજ્યો છે કે ત્યાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયેલી હોય તેવી ક્રિટિકલ કન્ડિશનની અંદર પણ ત્યાંની મેડિકલ એજન્સી દ્વારા અથવા તો દવાખાના હોસ્પિટાલિટી દ્વારા જે છે સારામાં સારી તાકીદી રાખવામાં આવી અને સારી સારવારો કરવામાં આવી, પરંતુ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જ્યારે આ અંગેની જે છે માહિતી મેળવવા માંગેની અને ત્યાર પછી જે જવાબ આનાકાની થયો ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની માંથી આવતા જેટલા પણ લોકો છે એ દરેક લોકોની લગભગ એવું લાગે કે વિશ્વાસ તૂટ્યો, કારણ કે ગુજરાત રાજ્યમાં ફક્ત માત્ર ગુજરાતનું જ નહીં માત્ર સમગ્ર રાષ્ટ્રનું આપણે એક એવું હવામાન વિભાગનું જે ખાતું કહીએ જેને આપણે IMD કહીશું, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, તેમના દ્વારા જો ખોટી આગાહી કરવામાં આવે વરસાદી સિસ્ટમની આગાહી છે, પરંતુ કયા જિલ્લાની અંદર કેટલા વાગ્યા સુધી કઈ તારીખે અને કઈ રીતના વરસાદ પડવાનો છે, છૂટો છવાયો, હળવોથી મધ્યમ, ઝાપટા સ્વરૂપે, તો એ દરેક આગાહી આપણને આપવી પડે, દરેક માહિતી આપણને છે મળવી પડે। પરંતુ અત્યારે જો આ પ્રકારની કોઈ પણ માહિતી હજુ સુધી મળી નથી તો તેના કારણે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે, શું જાણકારી આપવામાં આવી છે, એ આપણે જાણકારી ખ્યાલ લેવો હોય તો આજનો વિડીયો છેલ્લે સુધી જોવો પડે। તો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો અત્યારનો આજનો વિડીયોની શરૂઆત કરીએ તો અત્યારે પૂર્વ ભારત અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાના જે વાતાવરણ છે પલટાતા જોવા મળી રહ્યા છે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીના વિસ્તારો, આ સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના પણ ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં ચોમાસું સક્રિય થયું પરંતુ વરસાદ જ નથી। તો એ ફોર્મ થઈ ગયું। એક બીજું એ કે હવામાન વિભાગ દ્વારા કોઈક વાર આડાવળી જે છે લાઈનો થતી હોય, વરસાદી એક્ટિવિટી હોય તો કોઈક અલગ કામકાજ કરતું હોય, બાકી અન્ય કોઈ કામકાજ ના હોય તો પછી પોતપોતાની રીતે કામકાજ ચલાવતા હોય, પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ જાણકારી આપવામાં આવી એ પ્રકારની અત્યારની લેટેસ્ટ માહિતી જોઈએ તો શું ખરેખર લોકેશનના આધારે આ જ માહિતી જે છે એ મોતી આવેલો હતો? તો વરસાદી માહોલ અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આધારે ગુમ થયેલો હોવાના વચનો હવામાન વિભાગ દ્વારા અગાઉ સુધી જાણવા નથી મળ્યા, પરંતુ વરસાદી સિસ્ટમની એક્ટિવી અને 2 થી 3 માટેની ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન માટેની જે છે એ વાતચીત ચાલે તો હવામાન વિભાગ દ્વારા આ અંગેની છે એ માહિતી આપણને આપવામાં આવેલી, પરંતુ ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા વરસાદ શરૂ થયો છે તેને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે
તો ગઈકાલે રાત્રિના મોડી સાંજ સુધીમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા ફેરફારો બાદ બફારા બાદ જે છે એ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયેલી હતી. એ સર્વ મિત્રોને ખ્યાલ છે, કારણ કે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગુજરાત રાજ્યના બગોદરામાં જે બગોદરા છે એમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે મિત્રો ધોરેલા અને બાવળા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી. વરસાદના આગમનને સાથે જ ખેડૂતો ખેતીની કામગીરીમાં જે છે એ જોતરાયા. જ્યારે હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું કે આ અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની છે, એટલે કે દરેક કારીગર ભાઈઓ છે એ હોસ્પિટલેથી ઘરે વહી આવ્યા હતા. તો એ પછી પણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું. હવામાન વિભાગ દ્વારા આગાહી પણ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ એવી લો પ્રેશર સિસ્ટમની અસર જોવા નથી મળી કે જેને કારણે ગરમી થઈ હોય અને આ પ્રોબ્લેમ બન્યો હોય. પરંતુ શું ખરેખર જવું છે હોસ્પિટલ? તો દરેક વ્યક્તિ દ્વારા જે છે એ માહિતી આપવામાં આવી ત્યારે આ અંગેનું સજેશન આપ્યું હોય તો વરસાદી માહોલ છે ઓછો થાય, પરંતુ ત્યારે એમને ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનોની જે આગાહી હતી તેના વિશેની પણ માહિતી નહોતી. સાથે લોકેશન શું છે, લોકેશન ક્યાં જવું છે એ પણ માહિતી નહોતી. હવે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અસર વ્યક્તિઓ એ જ કહેવાય જો હવામાન ફેરફાર અને ગુજરાતમાં દરિયાકાંઠાના લોકેશન પર આધાર રહી અને હવામાં ઊભી રહી. તો આ માટે ગુજરાતના દરેક સાહેબો માટે વેધર એનાલિસિસની માહિતી 2 થી 3 કલાક પહેલાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવામાં આવ્યા હતા, જેમના લગભગ 1-2 દિવસ પહેલાં જ દાટ પડેલી હતી, વરસાદી એક્ટિવિટી હતી. પરંતુ તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતી સંતોષાય નહીં, કારણ કે પછી કોઈ એવા કામકાજ ન થાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવો અને પછી ગુજરાતના દરિયાકાંઠામાંથી લોકેશન પ્રમાણે માહિતી જણાવો. સ્ક્રબની માહિતી આપો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપો, વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ છે જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ક્રબનું જે છે મોઇશ્ચરાઇઝ ક્રીમ, તો એમના દ્વારા જે માહિતી આપવામાં આવશે એ હશે 180%. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જે છે એ માહિતી આપવામાં આવે તો જ માન્ય ગણાય. બાકી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આ સમયમાં કોઈ પણ કામકાજ ના કરે, કારણ કે અત્યારે વરસાદી એક્ટિવિટી જે છે, ચોમાસું ક્યારે રહેવાનું, ક્યાં પહોંચ્યું, કેટલું મોડું પહોંચવાનું, એ દરેક માહિતી અત્યારે દરેક લોકો કામકાજના કાળજી રાખે. કારણ કે જો વહેલા જવાનું થયું હોય અને વરસાદી ચોમાસું શરૂ થઈ ગયું હોય તો પછી વરસાદ રોકવાની નામ લેવાની, બાકી ગુજરાતના જવાની માહિતી નહીં લેવાની. જો લોકેશનના આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતને અત્યારે આલ્યો આમાં ઠરાવતા જાઓ જેથી કરી વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ જઈ જાય. તો આ બંધાવાનું તો લોકેશન માહિતી અલગ અલગ હોવા જોઈએ. ત્યાર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના સૌથી મોટા અપડેટ છે એ આવવા મળ્યા. હવે મિત્રો ચોમાસું ગુજરાત રાજ્યની અંદર છે એ 23 જૂન પછી તમામ રાજ્યોની અંદર ભરી શકો છો, પણ એ હોવા જોઈએ ને. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા આગાહી જાણકારી માહિતી આપવામાં આવી કે 2 થી 3 દિવસ માટે ગુજરાતના કોઈ એવા જિલ્લાઓ પસંદ કરવામાં આવશે કે ત્યાં વરસાદ જે છે ઓછો હોય, વાતાવરણ સૂકું હોય. ત્યાં જો વરસાદ પડી જાય તો 1 થી 2 દિવસ માટે ગુજરાતના દિવાળી ભગતમાના એટલે કે ₹350 અને સમજૂતી જે છે એ બાકી કરવાની રહેશે. વરસાદી એક્ટિવિટી હોય તો વરસાદની આગાહી પણ જણાવી. ગુજરાતના દરિયાકાંઠે લોકેશનના આધારે ગુજરાતના દરિયાકાંઠે લોકેશન પ્રમાણે માહિતી જણાવો. હવામાન વિભાગ દ્વારા આગાહી જાણે અને 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આવ્યું. ત્યાર પહેલાં પણ હવામાન વિભાગ દ્વારા માહિતી છે એ 900, 800, 900નું કામકાજ થતું, એટલે હીરા લગાડવાના 900 થી 1000. તો એ માટે ગુજરાતના કોઈ એવા લેશમી વાલ કે જેના કારણે હવામાન વિભાગ દ્વારા જે છે ફરી વખત સંકોચાયા વગર હવામાન ક્ષેત્રએ જે છે આપણે ફેલાવવું જોઈએ કે જેથી કરી ભવિષ્યમાં આવનારા સમય માટે ગુજરાતનું જે પોલિટિકલ કંપની છે એમના દ્વારા પણ આ માટે ફંડ ટ્રાન્સફર કર્યા છે અને એ ફંડ માટે ડોનેટ પણ કર્યા છે. તો આ માટે ગુજરાતના કયા જિલ્લાઓની આપણે સમીક્ષા કરવાની છે. વરસાદી આગાહી 2 થી 3 કલાકની માહિતી અલગ અલગ વ્યવસ્થિત હશે. 2 થી 3 કલાક માટે જ આ અંગે માહિતી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોકેશન પૂરો
હવે એવું નથી ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પહોંચે તે પહેલાં હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી અને એક કોથળીના 2 ભાગ કરેલા હતા, જેથી કરી વરસાદી એક્ટિવિટી છે એ મજબૂત ન થાય અને વાતાવરણની અંદર ફેરફાર થયો.